પવિત્ર ગંગા નદીના કિનારે પરીક્ષિત રાજાએ બે હાથ જોડી સુખદેવજી મહારાજને વંદન કરી અને એક સવાલ કર્યો છે, ગુરુદેવ, હવે મને સમજાય છે સર્વવ્યાપક એવા પરમાત્મા, એને માત્ર યાદ કરવાની જ જરૂર છે. સ્થળમાં રહેલા પરમાત્મા, જળમાં રહેલા પરમાત્મા, વિશ્વના તમામ પદાર્થોમાં રહેલા એ પરમાત્મા, એ આપણાથી ક્યારેય દૂર નથી હોતા. માત્ર યાદ કરીએ અને એ પરમાત્મા આપણી સામે હાજર હોય. પણ માનવનો સ્વભાવ એવો છે કે એ પેલા પુરુષાર્થ કરે, એ પેલા મહેનત કરે, અને જ્યારે કોઈ રસ્તો ન દેખાય ત્યારે એ ભગવાનને યાદ કરતો હોય છે. સંસારમાં ડૂબેલો જીવાત્મા હંમેશા એવું માનતો હોય છે કે આ જ સંસારમાં સુખ છે. ભૂલી જાય છે માતાના ઉદરમાં જ્યારે બાળક હોય, 1 મહિનાનું બાળક થાય, 2 મહિનાનું બાળક થાય, 3 મહિનાનું બાળક થાય, 4 મહિનાનું બાળક થાય, 5 મહિનાનું બાળક થાય, 6 મહિનાનું બાળક થાય, અને જ્યારે 7 મહિનાનું બાળક થાય ને, ત્યારે એ બાળકને પોતાના 100 જન્મનું જ્ઞાન યાદ આવે છે. અને 100 જન્મનું જ્ઞાન યાદ આવે ત્યારે એ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મેં કેટલા કેટલા પાપ કર્યા, મેં કેટલી કેટલી ભૂલો કરી. પ્રભુ, આજ હું માતાના ઉદરમાં પાલન અને પોષણ પામી રહ્યો છું. મને બહુ પીડા થાય છે, મને બહુ દુઃખ થાય છે. હું જળથી વીંટાયેલો છું, મળ અને મૂત્રની વચ્ચે પડ્યો છું. હે પ્રભુ, 7મે મહિને ગર્ભમાં રહેલો જીવ ભગવાનની સ્તુતિ કરતો હોય છે. પ્રભુ, મને બહાર કાઢ. અને ત્યારે ભગવાન એવું કહે કે હે જીવ, આજ સુધી મેં તને કેટલાય જન્મો આપ્યા, કેટલાય જન્મો તને આપ્યા. તું દર વખતે મને પ્રોમિસ કરે છે, અને જ્યારે બહાર આવે છે એટલે મને ભૂલી જાય છે. આપણે ભૂલી જઈએ છીએ ભગવાનને. માટે આ વખતે જો તું મનુષ્યના ઉદરમાં છો, મનુષ્ય બનવાનો છો, તો હવે મને કોઈક તારો સાક્ષી લાવીને આપ. જોજો, સાંભળજો, કોઈક મને તું સાક્ષી લાવીને આપ. જીવ ગયો છે ચંદ્રમાની પાસે. ચંદ્રમાને કહે છે કે તમે સાક્ષી થાવ. ચંદ્રમા કહે છે કે હું તારો સાક્ષી ન થા. દુનિયામાં હારા માણા હોય ને એના બધા જ સાક્ષી થાય, પણ જે નબળો હોય એનો સાક્ષી કોણ થાય? ચંદ્રએ ના પાડી. સૂર્યને કહ્યું, સૂર્યએ ના પાડી. પવનને કહ્યું કે તમે મારા સાક્ષી થાવ કે હું આ ગર્ભમાંથી બહાર આવી અને હું ભગવાનની ભક્તિ કરીશ. આ હું પ્રોમિસ કરું છું, એના સાક્ષી તમે થાવ. પવન કહે છે કે હું ન થાવ. પાણીને કહ્યું, પાણી કહે છે હું ન થાવ.
અને અંતે જીવ ભગવાનને કહે છે કે પ્રભુ, સૂર્ય ના પાડે છે, ચંદ્ર ના પાડે છે, પવન ના પાડે છે, પાણી ના પાડે છે, કોઈ મારું સાક્ષી થવા તૈયાર નથી. ત્યારે ભગવાને યમરાજને કહ્યું કે તમે આના સાક્ષી થા. અને આ જો પૃથ્વી ઉપર આવી અને મારું ભજન કરે તો એને લેવા માટે હું આવીશ. પૃથ્વી ઉપર આવ્યા પછી આ જીવ જો મારું ભજન કરશે તો હું લેવા આવીશ, અને જો મારું ભજન ન કરે તો તમે એને ગોડાઉનમાં લઈ જાજો. યમરાજ સાક્ષી થયા. 7મે મહિને જીવે ભગવાનને પ્રાર્થના કરી, યમરાજ સાક્ષી થયા. 8-9 મહિના પૂરા થયા. 10મા મહિનાની શરૂઆતમાં આ જીવ આ સૃષ્ટિ ઉપર બહાર આવ્યો. પણ જેવો બહાર આવ્યો ને, દુનિયાનો શ્વાસ લીધો ને, એટલે રડવાનું ચાલુ કર્યું. પણ રડતા રડતા એને અવાજ કર્યો, ઊવા ઊવા, હું આયા અને તું ત્યાં, હું આયા અને તું વાહ. અને ત્યારથી લઈ અને જીવન જ્યાં સુધી જીવા, કાયમને માટે આ સંસારમાં, આ સંસારના સ્વાર્થમાં, આ સંસારની માયામાં આપણે ભગવાનને ભૂલી ગયા. પણ આજ ભાગવતજી આપણને એનો રસ્તો બતાવે કે કદાચ જો ભગવાન ભૂલાઈ ગયા હોય, કદાચ જો ભૂલાઈ ગયા હોય તો એ ભગવાનને પાછા મેળવવા હોય. અરે જ્યારથી જાગ્યા આપણે, જ્યારથી જાગ્યા ને ત્યારથી સવાર આજ સુધી ભલે ભૂલાઈ ગયા, પણ આ કથાને સાંભળ્યા પછી આજથી નક્કી કરીએ કે મારે ભગવાનને ફરી મેળવવા છે. અને એ મેળવવા માટે શું કરવું પડે એના માટેની આ ગજેન્દ્ર મોક્ષની કથા છે. આમ તો હવે મારી પાસે સમય બહુ ઓછો છે. ભગવાન રામનું પ્રાગટ્ય કરવાનું છે. ગજેન્દ્ર મોક્ષની કથા, સમુદ્ર મંથનની કથા, વામનજીની કથા, અને ત્યાર પછી ભગવાન રામજીનું પ્રાગટ્ય છે. પણ ટૂંકમાં કહીશ કે ગજેન્દ્ર ત્રિકુટાચળ પર્વતની ગુફામાં પોતાના પરિવારની સાથે, પોતાના બાળકોની સાથે, પોતાના પત્નીની સાથે નિવાસ કરે છે. એક દિવસ સવારમાં પોતાની પત્ની હાથીણી પોતાના બચ્ચાઓને લઈ અને સરોવરમાં સ્નાન કરવા માટે અંદર ગયા છે. સ્નાન કરતી વખતે એક બાજુ પોતાની પત્નીઓ છે, એક બાજુ પોતાના બાળકો છે, એક બાજુ પોતાનો પરિવાર છે, એક બાજુ પોતાના સગા સંબંધીઓ છે. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે આવી રીતે સંસારથી વિટાયેલો જે જીવ છે ને, એ ભગવાનને ભૂલી જાય છે. ગજેન્દ્ર પોતાની સૂંઢમાં પાણી ભરી અને એ પાણીની સૂંઢ પોતાના પત્ની ઉપર નાખી અને પત્નીનો અભિષેક કરે છે. નાના નાના હાથીના જે બચ્ચાઓ છે ને, એ પેલા સરોવરમાંથી કમળના પુષ્પને તોડી અને પોતાના પિતાના માથા ઉપર મૂકે છે. ગજેન્દ્રના મનમાં એમ થાય કે આ મારો સારો એ પરિવાર મને કેટલો પ્રેમ કરે છે. છોકરો આવીને તમારું માથાની પાઘડી કાઢી નાખે, નાનકડો છોકરો ખોળામાં બેસી અને તમારી મૂછને ખેંચે, તમને એમ થાય કે આ મારું નાનકડું બાળક મને કેટલો પ્રેમ કરે છે. કોઈક નાનકડી વસ્તુ લાવીને આપણને આપે, આપણને એમ થાય કે આ મારો પરિવાર મને કેટલો પ્રેમ કરે છે. અને આવો પ્રેમ જ્યારે સંસારીઓને મળે છે ને, ત્યારે આ સંસારમાં રહેલો મારા ને તમારો જેવો જીવ એ ભગવાનને ભૂલી જતો હોય છે. ગજેન્દ્ર ભૂલી ગયા. સ્વાર્થમાં રહેલો સંસારી જીવ
કોઈક સત્તાને માટે, કોઈ સંપત્તિને માટે, કોઈ સુંદરતાના માટે આપણી આગળ પાછળ ફરતો હોય છે. સ્વાર્થ પૂર્ણ થશે, એ જીવ આપણને છોડીને ચાલ્યો જશે. જીવનમાં મુશ્કેલીઓ આવશે ને ત્યારે આપોઆપ આ જ સંસારી જીવ આપણને છોડીને ચાલ્યો જશે. બાપાને હોસ્પિટલમાં દાખલ કર્યા હોય, બહુ દવા કરે, બહુ ખર્ચો કરે, પણ બાપાને સારું ન થાય. અમારા જેવા સંતોને ફોન કરીને વાત કરે કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરો કે હવે બાપા આમાંથી છૂટી જાય. ઇનડાયરેક્ટલી શું થયું એ કે ભગવાનને પ્રાર્થના કરો કે હવે બાપાને ભગવાન ધામમાં તેડી જાય, એટલે અહીંયા અમારા દવાખાનાના ખર્ચા બંધ થઈ જાય. જ્યાં સુધી કંઈક તમે લાવીને કુટુંબને આપો છો, જ્યાં સુધી તમે લાવી અને આ પરિવારને આપો છો, ત્યાં સુધી આ એ જ પરિવાર આપણને કાયમ આગળ અને પાછળ ચાલતો હોય છે. સરસ મજાનો રૂમાલ હોય, જેમ કે આ પોથીજીનો રૂમાલ છે તો કેટલો સરસ મજાનો છે, પણ ધીમે 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 આ રૂમાલ જેમ જૂનો થતો જાય પછી આપણે આને શું કહીએ? આ જૂનો રૂમાલ થઈ જાય પછી આપણે આને શું કહીએ? ગાભો કહીએ ને. પછી ગાભો આવી રીતે રખાય, ટેબલ ઉપર ગાભો પથરાય કે આજ તો વેવાય આવવાના છે, છોકરાને જોવા આવવાના છે, તો લાવો લાવો જૂના જેટલા ગાભા હોય એટલા ટેબલ ઉપર પાથરીએ. આપણે ગાભાને ક્યાં રાખીએ? ખૂણામાં રાખીએ. એમ જ્યાં સુધી એ રૂમાલ સુંદર હોય, જ્યાં સુધી એ રૂમાલ કંઈક સારો હોય, ત્યાં સુધી એ રૂમાલને ટેબલ ઉપર પાથરીએ. પણ જેમ રૂમાલ જૂનો થાય અને ગાભો થઈ જાય અને ગાભાને તમે ખૂણામાં નાખો, એમ જ્યાં સુધી તમે કમાઈને કંઈક આપો ત્યાં સુધી તમે સારા લાગો. પણ જેમ જેમ તમે જૂના થાવ ત્યારે ગાભો ને ભાભો બેય ખૂણામાં હોય. આ સંસારની રીતિ છે. સુર નર મુનિ સબ કી યહ રીતિ, સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. જ્યાં સુધી સ્વાર્થ હોય ને ત્યાં સુધી જ આ સમાજ આપણને પ્રીતિ કરતો હોય છે. ગજેન્દ્ર પાણીમાં પડ્યા, જલ ક્રીડા ચાલી રહી છે, એકબીજાને પાણી ઉડાડે છે, એકબીજાને પ્રેમ કરી રહ્યા છે, એકબીજાને ફૂલ આપી રહ્યા છે. બરોબર એ જ વખતે એક મોટો મગરમચ્છ આવી અને હાથીના પગને પકડ્યો છે. થોડીક વાર માટે નાના નાના બાળકો જે હતા ને એ હાથીને બચાવવા માટે પ્રયાસ કર્યો, પણ બાળકોને એમ થયું કે હવે નહીં બચાવી શકાય, હવે બાપા નહીં બચે, હવે બાપા નહીં બચે. એટલે છોકરાઓ કહે છે કે ડોક્ટર હવે કંઈક કરો ને જલ્દી પૂરું થાય. છોકરા એ બહાર નીકળી ગયા. ગજેન્દ્રની પત્નીઓ હતી, એણે થોડીક વાર મહેનત કરી, એ બહાર નીકળી ગઈ, પરિવારે ત્યાંથી નીકળી ગયો. થોડુંક નાનું મોટું દુઃખ આવે ને તો પરિવાર કદાચ તમને બચાવવાનો પ્રયત્ન કરશે, પણ જ્યારે બહુ મોટું દુઃખ આવશે ને ત્યારે પરિવાર પણ એવું કહેશે કે હવે એના કર્યા એને ભોગવવા દો. ત્યારે એ હાથ ઊંચા કરે. આજ ગજેન્દ્રની પણ આવી જ કંઈક દશા થઈ છે. આ કથા એ ગજેન્દ્રની કથા નથી, આ કથા એ મારી અને તમારી કથા છે. સંસારના સુખોને ભોગવતા ભોગવતા ભગવાન ભૂલી ન જવાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ગજેન્દ્રજી ભૂલી ગયા હતા. અંતે પરિવાર ચાલ્યો ગયો. મગરમચ્છે ગજેન્દ્રને પકડ્યો, પાણીમાં ખેંચાવા લાગ્યા, બચવાના પ્રયત્ન કર્યા,
આજુબાજુમાં કહ્યું મને બચાવો, મને બચાવો, મને બચાવો, પણ એને બચાવવા કોઈ ઊભું ન રહ્યું. આંખમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી છે. પછતાવો થયો છે. પ્રભુ, હું તારી ભક્તિ ન કરી શક્યો, તારું સ્મરણ ન કરી શક્યો, તારી પૂજા ન કરી શક્યો, મને માફ કરજો. પ્રભુ, આજ મને સમજાય છે. મને એમ હતું કે આ પરિવાર મને પ્રેમ કરે છે, આ મારા બાળકો મને પ્રેમ કરે છે, આ મારી પત્ની મને પ્રેમ કરે છે, પણ આજ સુધી નહોતું સમજાયું. હવે મને આજ સમજાયું પ્રભુ કે તમારા વિના મારું બીજું કોઈ નથી. પ્રભુ, હવે મારું બીજું કોઈ નથી, કોઈ નથી. પ્રભુ તમ વિના મારું કોણ છે? પ્રભુ તમ વિના મારું કોણ છે? તમે જાણો છો, હરે હરે તમે જાણો છો, હરે હરે. પ્રભુ તમ વિના મારું કોણ છે? પ્રભુ તમ વિના મારું કોણ છે? તમે જાણો છો, હરી હરી તમે જાણો છો, હરી. હે પ્રભુ, આજ સુધી મને એમ લાગતું હતું કે આટલો મોટો પરિવાર છે, ક્યારેક મને તકલીફ આવશે ને તો આ પરિવાર મને બચાવશે, મને કોઈક આવીને મદદ કરશે. પણ આજ આ પરિવાર મારો નથી. આજ મને સમજાયું કે એકમાત્ર તમે જ મારા છો. મારો પરિવાર જો કોઈ હોય પ્રભુ તો એકમાત્ર તમે જ છો, તમે જ છો. પરિવારમાં તમે સાર છો, સંસારના આધાર 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 છો. મારા પ્રાણ તણા તમે પ્રાણ છો, મારા પ્રાણ તણા તમે પ્રાણ છો. તમે જાણો છો, હરે હરે મારા પ્રાણ તણા તમે પ્રાણ છો, મારા પ્રાણ તણા તમે પ્રાણ છો. તમે જાણો છો, હરી હરી. પ્રભુ તમ વિના મારું કોણ છે? તમે જાણો છો, હરે હરે. પ્રભુ તમ વિના મારું કોણ છે? તમે જાણો છો, હરી હરી. હે પ્રભુ, આ પરિવાર મારી સાથે ન રહ્યો, જેના માટે મેં સવારથી સાંજ સુધી મારું જીવન ઘસી નાખ્યું, જેના માટે હું જીવ્યો, જેના માટે હું રડ્યો, જે પરિવારના માટે મેં મારું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું, પણ આજ મારો પ્રાણ સંકટમાં આવ્યો અને મારો પરિવાર વચ્ચેથી ચાલ્યો ગયો. પ્રભુ, હવે મારો પ્રાણ જો બચાવી શકો ને તો એકમાત્ર પ્રભુ તમે જ બચાવી શકો, એકમાત્ર તમે જ બચાવી શકો. આ પ્રાર્થના છે ને, આ પ્રાર્થના ગજેન્દ્રની નથી, આ પ્રાર્થના મારી અને તમારી છે. આ આપણા બધાની પ્રાર્થના છે.
આપણે બધાએ આજ ભગવાનને પ્રાર્થના કરવાની છે, પ્રભુ આ સારા એ લોકના જો કોઈ સ્વામી હોય તો એકમાત્ર સ્વામી તમે છો. આલોકમાં તમે આપ છો, પરલોકમાં મા બાપ છો. આલોકમાં તમે આપ છો, પરલોકમાં મા બાપ છો. સર્વ જગતના પ્રતિપાળ છો, સર્વ જગતના પ્રતિપાળ છો. તમે જાણો છો હરે હરે. સર્વ જગતના પ્રતિપાળ છો, સર્વ જગતના પ્રતિપાળ છો. તમે જાણો છો હરે હરે. પ્રભુ તમ વિના મારું કોણ છે, પ્રભુ તમ વિના મારું કોણ છે. તમે જાણો છો હરે હરે. પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો હરે હરે. હે પ્રભુ, સારા એ જગતના પ્રતિપાળ એકમાત્ર તમે છો. જીવનમાં જ્યારે આપણને ચોટ લાગે ને, જીવનમાં જ્યારે આપણને કોઈ ઠેસ લાગે ને, ત્યારે જ આપણું હૃદય ભગવાનના ચરણારવિંદમાં જઈ અને બોલતું હોય છે કે હે પ્રભુ, સમગ્ર જગતના પ્રતિપાળ જો કોઈ હોય તો એકમાત્ર તમે જ છો, તમે જ છો. હવે હું ક્યાં જાઉં? આજ ગજેન્દ્રએ એક કમળનું પુષ્પ હતું ને, એ પુષ્પ લઈ પોતાની સૂંઢ હતી એને સેજ અધર કરી મગરમચ્છ ગજેન્દ્રને પાણીમાં ખેંચતા 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 ગળા સુધી પાણીમાં નીચે ખેંચી ગયા છે. પોતાની સૂંઢ બારી છે, સૂંઢમાં એક કમળનું પુષ્પ લીધું છે, ભગવાનની સામે પુષ્પ અર્પણ કર્યું છે. ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા કે તમે જ્યારે હૃદયથી ભગવાનને પ્રાર્થના કરશો ને, ત્યારે ભગવાનને તમારી સામે ચોક્કસ આવવું જ પડે, આવવું જ પડે. મારી આશા તણા તમે સોર છો, યતિ કુળથી તમે દૂર છો. મારી આશા તણા તમે સૂર છો, અતિ ક્રૂરથી તમે દૂર છો. મારી આશા તણા તમે સોર છો, યતિ કુળથી તમે દૂર છો. મંજુ કેશાનંદ નાથ છો, મંજુ કેશાનંદ નાથ છો. તમે જાણો છો હરે હરે. મંજુ કેશાનંદ નાથ છો, મંજુ કેશાનંદ નાથ છો. તમે જાણો છો